वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर आज रिव्यू बैठक मिली थी। तब म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में आज की इस रिव्यू बैठक का आयोजन हुआ था। आज की इस बैठक के तहत बजट में पेश किए गए 1 से 6 क्रमांक के कार्यों को चर्चा में लिया गया था। बाकी प्रॉपर्टी टैक्स के मुद्दे को खास तौर पर ध्यान में लिया गया था और कल इसे बैठक में लिया जाएगा और इसकी रिकवरी की प्रक्रिया तेज की जाएगी। खास तौर पर नागरिकों के पास से कामगिरी के जो रिव्यू आ रहे हैं, जो शिकायतें आ रही है, उस मुद्दे को भी इस दौरान ध्यान में लिया गया था और साथ ही अधिकारियों को सूचना दी गई है कि पालिका की ओर से 122 चितने स्थल जहां पर ज्यादा गंदगी हो रही है उस पर ध्यान देने की शुरुआत की है और उस पर कार्रवाई भी शुरू कर दी गई है। स्वच्छता सर्वेक्षण के मुद्दे को ध्यान में रखते हुए इन सारी कामगिरी को तेज करने के लिए भी सुझाव दिए गए हैं। तब आपको बता दें कि म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से वर्तमान और प्रगति तहत के कार्यों के रिव्यू लिए गए हैं और उन्हें जरूरी सूचनाएं भी दी है। जब इस बारे में बैठक के बाद ज्यादा जानकारी म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से दी गई है। 600 MT અને 1000 MT નું નવું બે પ્લાન્ટ અમે જે પ્લાનિંગ કરી હતી એમાં 600 વાળો અત્યારે ટેન્ડર ફેઝમાં આવી ગયું છે અને નેક્સ્ટ 1000 MT વાળો પણ અમે જઈ રહ્યા છે। બ્રિજેસની પેઇન્ટિંગ, બ્રિજેસની નિભાવણી, બ્રિજેસ નીચેનું પબ્લિક સ્પેસીસ ઊભું કરવાનું, ત્યાં ગાર્ડન્સ ઊભું કરવાનું, ત્યાં ટોયલેટ્સ ઊભું કરવાનું, આ બધામાં બ્રિજ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે। સાથે સાથે હેરિટેજ ડિપાર્ટમેન્ટની પણ કાલે અમે એક અલગથી રિવ્યૂ કરવાના છે। જે પણ પેન્ડિંગ કામો છે એને આગળ વધવા માટે શું કરવું જોઈએ એના ઉપર પણ કામગીરી હાથ ધરવામાં આવશે। સાઇનેજીસ અત્યાર સુધી સિટીમાં 1030 સાઇનેજીસ નવા મૂક્યા છે અલગ અલગ જગ્યામાં ડાયરેક્શન સાથે, ઓફિસર્સની ડાયરેક્શન સાથે એને અત્યારે જીઓ ટેગિંગ કરવાની પણ પ્રક્રિયા શરૂ કરી છે જેથી કરીને આવનારા દિવસમાં લોકોને તકલીફ ના પડે એ જવામાં અને જરૂરત પડે તો વધારે સાઇનેજીસ પણ મૂકવા માટે નક્કી કર્યું છે। ઝૂ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓટર એન્ક્લેવ અને રેપ્ટાઇલ એન્ક્લેવ પણ આગળ કરવા માટે એ લોકો નક્કી કહેતા હતા એટલે આવનારા દિવસમાં એનું પણ પ્લાનિંગ કરીશું અને જે આજવા સફારી પાર્કની મુલાકાત પણ આ અઠવાડિયામાં કરીશું જેથી કરીને ત્યાં કયા કયા નવું ફેસિલિટીઝ ઊભું કરી શકીએ એના ઉપર એક ચર્ચા વિમર્શ કરીને ગાર્ડન ઝૂ ડિપાર્ટમેન્ટને અમે પૂછીને ફેસિલિટીઝ વધારે ક્રિએટિવ ડેવલપમેન્ટનું કરવાનું કીધું છે। એટલે ગઈકાલે જે ગાંધીનગરમાં મિટિંગ થઈ એના આધારે આવનારા દિવસોમાં આવાસ ઉપર લોકોને મેક્સિમમ સુવિધા મળે, આવાસ મળે એ બાબતો પણ તૈયારીઓ છે અને દિવ્યાંગજનો અને સિનિયર સિટીઝન્સ માટે પણ પાર્ક હોય, પબ્લિક ફેસિલિટીઝ હોય એના ઉપર વધારે ભાર મૂકવામાં આવશે અને ક્રિએટિવ રીડેવલપમેન્ટ, સિટી ક્રિએટિવ રીડેવલપમેન્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બંને બાજુ ક્રિએટિવ રીડેવલપમેન્ટ એના ઉપર પણ આવનારા દિવસોમાં વધારે ભાર મૂકવામાં આવશે। રેડિયલ રોડ્સ જે વુડા રિંગ રોડ અત્યારે ફેઝ 1 કમ્પ્લીટ થઈ છે એને કનેક્ટ કરતા નવું રેડિયલ રોડ્સ બનાવવા માટે પણ વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનને પ્લાનિંગ માટે કર્યું છે એટલે જે ડીપી ફાઇનલ થઈ રહ્યા છે અને ટીપી ફ્યુચરમાં થશે આ રોડ્સને ખુલ્લું કરવાનું અને ત્યાં રોડ પ્લાનિંગ કરીને આવનારા દિવસમાં રોડ બનાવવા માટે પણ પ્લાનિંગ ચાલુ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।